હેલો ગાઈસ, મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે અત્યારે જવાનું છે હાલી ચોરે, કેમ કે પ્રખ્યાત ડેમ છે મોટો, ત્યાં મહાદેવનું મંદિર છે અને આપણે અને અમારા ભાઈ બે તૈયાર થઈ ગયા. જો એ પણ વ્લોગની તૈયારી કરે અને આપણો વ્લોગ ચાલુ છે. તો મિત્રો, કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે નીકળી. ચલો તો મિત્રો ફાઇનલ અમે બે ભાઈઓ મહાદેવના મંદિર બાજુ નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આપણી ગાડી ચાલુ છે અત્યારે, અને આપણા ભાઈ પણ બ્લોગની તૈયારી કરે, ચાલુ ગાડી બ્લોગ બનાવે, એ જોઈ શકો તમે. તો મિત્રો, આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે મંદિરનું લોકેશન છે જોરદાર અને ડેમનું પણ લોકેશન છે જોરદાર. તો મિત્રો, આપણે જે કાચા રસ્તેથી જવાનું હતું મહાદેવના મંદિર બાજુ, હાલી ચોરાના ડેમ બાજુ, મિત્રો આ રોડ છે ને, અહીંથી આ કાચો રસ્તો જાય ત્યાંથી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો લખેલું છે તપેશ્વર મહાદેવ. તો મિત્રો, હવે અહીંથી આપણે જવાનું છે આ રસ્તે હાલી ચોરાના ડેમે, કેમ કે આપણો ભાઈ વ્લોગ બનાવે. તમે જોઈ શકો જે ભાઈ વ્લોગ બનાવતા હોય એ કમેન્ટ કરી દેજો. તો મિત્રો, અહીંયા આપણે અહીંથી થોડાક આગળ હાલીએ આના રસ્તે, એટલે સીધું શિરોડા જવાય. અને આ રસ્તો અહીંથી આમ સીધો જાય એ આપણે ગામમાંથી આવે અને આપણું મંદિર આ બાજુ આવેલું છે. ને આ પવન ચક્કી છે ધારુમાં, અહીંયા લગભગ ધારુમાં છે ને પવન ચક્કી લગાવેલી છે. મિત્રો, તમે અહીંથી નજર પડે ત્યાં લગન પવન ચક્કી છે. તમને કેમ કે આ વિડીયોમાં તો અત્યારે નહીં દેખાય, એટલું બધું આપણે ઝૂમિંગ નથી. મિત્રો, ફાઇનલ આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે હાલી ચોરાના ડેમે. તમે જોઈ શકો છો એવડો મોટો ડેમ છે. મિત્રો, આ જબર ડેમ છે અને આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. અહીંયા નજારો તમે જોઈ શકો, અને અહીંયા આપણે પીર બાપાની દરગાહ છે, મંદિર છે નનકુ, અને આપણા ભાઈ પણ વા વ્લોગ બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, આપણે આ સ્ટેજ છે, મારા પપ્પા કહેતા કે આ 20 થી 25 વર્ષ પહેલા છે ને અહીંયા મોટા કલાકાર આપણે આવેલા છે. આ જૂનવાણી જમાનાનું સ્ટેજ છે. મિત્રો, નજારો કઈ ઘટે નહીં એવો છે. વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. જે આપણે મહાદેવના મંદિરે જવાનું છે, ડેમ ઉપર ચડીને આખા ડેમનો નજારો બતાવવાનો છે. જેમ કે આ વ્યૂ તમે અત્યારે જોવો તો ખતરનાક વ્યૂ છે. તમે જોઈ શકો આ પાણી પડે, જોવો પાણી જોરદાર પડે, તમે જોઈ શકો. આ ડેમની પાયર છે. અહીંયા ગાયું માલધારી હોય એટલે ગાયું એવું ચરે છે. સ્ટેજ છે, આપણે અત્યારે સ્ટેજ ઉપર ફળ ઉગી ગયું છે, કઈ ઘટે ને એવું છે. તો મિત્રો, ફાઇનલ આપણે મહાદેવના મંદિરે પૂગી ગયા છે. તમે જોઈ શકો આ વીડી છે, આપણા ગામડાના ભાષામાં વીડી કહેવાય. ભાઈ આપણે વ્લોગ બનાવવા જાય કે વાકેથી વ્લોગ બનાવવું ચાલુ કરી દીધું, એની વ્લોગ બનાવવાનું સજા છે. અને મિત્રો, આપણી બસંતીવા પાર્કિંગ કરી દીધી, જોઈ શકો ને. આ મહાદેવનું મંદિર છે ને નજારો કઈ ઘટે નહીં. મિત્રો, ખતરનાક વ્યૂ છે. અત્યારે આમ નાવાનું મન થઈ જાય. શિયાળો છે, આપને અત્યારે ઠંડી બંડી કાંઈ નડે એમ નથી, એવું પાણી ભર્યું છે અત્યારે. તમે જોઈ શકો પાણી ભર્યું છે. હું તમને ત્યાં ડેમ આગળ નજીક જઈને બતાવી. અને અત્યારે આપણે મહાદેવના મંદિરનો નજારો જોઈ લે જરાક, કેવું છે અંદર. આપણે આખું લોકેશન કઈ ઘટે ને એવું છે, કેમ કે આપણે તો અહીંયા આવી ગયેલા છે. એટલે આપણે મિત્રો પેલા અંદર જઈને જોઈ આવી, દર્શન કરી લઈ મહાદેવના, ને પછી તમને આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. મિત્રો, એક અંદર આ મેદાન છે, જોઈ શકો મિત્રો. આ મેદાન છે જબર. મિત્રો, કૂતરું આવે છે, આપને બીક લાગે, જીવાનું નથી, હોય જ આપણે કૂતરા. તો જો ડાયું છે કૂતરું.
પગ છાંટવા લાગ્યું જોઈ લ્યા. રમે તે વેર ગુજો થોડા ભાઈ આવશે હવે એના આગળ જાહી વ્લોગ બનાવતા આવે છે જોઈ શકો છો. તપેશ્વર મહાદેવ તપેશ્વર આશ્રમ શંખશિરોડા જોઈ શકો તમે. ઓમ નમઃ શિવાય મહાદેવનો ફોટો લગાવેલો છે. મિત્ર કાંઈ ઘટે નહીં એવું મંદિર છે અને લોકેશનમાં કાંઈ ન ઘટે તમે જોઈ શકો. વ્યૂ તો જો ખતરનાક આવે ફરતે આમ ધાર ને આમ તો જો ફરતે પહાડ ને વચમાં ડેમ ને વ્યૂ હે ખતરનાક, કાંઈ ઘટે નહીં. આમ તો જો આ નજારો તો જો પાણીનો આમાં નાહવાનું મન થઈ ગયું એવું પાણી હે. કેવી લહેરો આવે પાણીની. આમ તો જો કાંઈ ના ઘટે મિત્રો. સુવિધા પણ પૂરી છે. ખાટલો પડ્યો છે અહીંયા. ને મિત્રો મહાદેવનું મંદિર હે કાંઈ ઘટે નહીં એવો. યજ્ઞ કુંડ હે મહાદેવના મંદિરે હાલી ચોરે. ભાઈ આપણા વ્લોગ બનાવે છે તો જોઈ શકો છો. આ મહાદેવનું મંદિર છે. ભગવાન અહીંયા ક્યાં કરીને બેઠા છે. આપણા ભાઈ પગે લાગે છે જોઈ શકો છો તમે. મહાદેવનું મંદિર છે. માન દાદા ગણપતિ બાપા તો કાંઈ ના ઘટે મંદિરમાં. ભાઈએ પગે લાગી લીધું આપણે પગે લાગી લઈ. તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા છીએ ડેમે. હાલી ચોરાના ડેમે. દર્શ્યો મિત્રો કઈ ઘટે નહીં એવા હે. નજારો આમ તો જો પાણી તો જો ખતરનાક વહેલું. આવી શિયાળાની ઠંડી છે તોય નાવાનું મન થઈ જાય. આમ તો જો આ લોકેશન તો જો કાંઈ ના ઘટે લોકેશનમાં ભાઈ. આપડા રાહુલભાઈ વ્લોગ બનાવે છે અને ઉપર તમને આ જે ધજા દેખાય ને એ આપણે પીર બાપાની દરગાહ છે અને આપણી ગાડી અહીંયા છે. તો મિત્રો આપણો આ નજારો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે. તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા ખતમ કરીએ. આવજો, બાય બાય.